સાંજ માટે કોઈક એવી વાનગી મળી જાય કે જે ખાઈને બધાનું પેટ ભરાઈ જાય, બધાને ભાવે પણ ખરી અને ઓછી મહેનતમાં ઝટપટી તૈયાર થઈ જાય. તો હાંડવો, ઢોકળા, મુઠિયાનો સ્વાદ ભૂલાવી દે એવી આ નવી વાનગી ચોક્કસથી તમારા ઘરમાં દરેકને પસંદ આવવાની છે. એકવાર બનાવીને ટ્રાય કરી જુઓ, બધાને ખૂબ જ ભાવશે. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે અડધો કપ પૌવા લઈશું. અહીંયા બટાકા પૌવાના જે પૌવા આવે છે એને મેં એ ઉપયોગમાં લીધા છે. અને એને આપણે પાણીથી બરાબર ધોઈ અને થોડી વાર માટે પલાળીને રહેવા દઈશું એટલે પૌવા આપણા નરમ થઈ જાય. ઘણીવાર સાંજે એવું થાય છે ને કે બહુ વધારે વસ્તુઓ ના બનાવી હોય પણ સાથે સાથે એવું પણ હોવું જોઈએ કે ઘરમાં બધાનું પેટ પણ ભરાઈ જાય. તો એવા સમય પર તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરી શકો છો. પૌવા અત્યારે આપણા પલળી ગયા છે તો મિક્સર જારની અંદર આપણે એને લઈ લઈશું અને એની સાથે એડ કરીશું 2 નંગ જેટલા લીલા મરચાં અને આદુનો ટુકડો. મરચાં અત્યારે મેં જે લીધા છે એ થોડા તીખા છે એટલે ક્વોન્ટિટી ઓછી રાખી છે. સ્વાદ મુજબનું મીઠું ઉમેરવાનું છે અને અડધો કપ આપણે અહીંયા આગળ થોડું ખાટું હોય ને એવું દહીં લેવાનું છે. તો જેટલા પૌવા લઈએ એટલી જ ક્વોન્ટિટીમાં આપણે દહીં લઈશું અને એનાથી ડબલ એટલે કે 1 કપ ભરીને આપણે અહીંયા સૂજી લેવાની છે. તમારી પાસે ઘરમાં જે પણ સૂજી હોય નાની મોટી એટલે કે જો રવો હોય તો એ પણ લઈ શકાય છે. મેં અત્યારે નોર્મલ વાળી સૂજી જ લીધી છે અને એની અંદર આપણે લગભગ 3/4 કપ જેટલું પાણી એડ કરીશું અને મિક્સર જારમાં એકદમ ફાઇન એને પીસીને તૈયાર કરી લેવાનું છે. તમારા દહીંમાં જો પાણીનું પ્રમાણ વધારે હોય તો પાણી તમારે પછી સાદું જે આપણે એડ કર્યું થોડું ઓછું એડ કરવાનું. તો અત્યારે આપણું જે ખીરું છે એ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એને ઢાંકીને 15 થી 20 મિનિટ રહેવા દઈએ. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ. તો અત્યારે મેં 3 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. એને આપણે ખમણી લેવાના છે. એટલે શું થાય કે બટાકાના કોઈ પણ નાના એવા ટુકડા ન રહે. જો મેશરથી મેશ કરીએ ને તો ઘણીવાર એના જે ટુકડા થાય એ નાના મોટા થતા હોય છે. તો આપણે ઇવન ટેક્સચર જોઈએ છે એટલે અહીંયા આગળ મેં એને ખમણી લીધા છે. હવે એમાં આપણે બધો મસાલો કરવાનો છે તો અહીંયા મેં 1 નંગ લીલું મરચું એડ કર્યું છે. સ્વાદ મુજબનું મીઠું એની અંદર નાખવાનું છે અને અહીંયા આગળ હું એડ કરવાની છું અડધી ચમચી પાઉંભાજી મસાલો. તમે અહીંયા આગળ કોઈ પણ મસાલો જે તમને ગમતો હોય જેમ કે શેઝવાન મસાલો એડ કરી શકો છો, ઓરેગાનો એડ કરી શકો છો, પીઝા સિઝનિંગ એડ કરી શકો છો. મેં અહીંયા આગળ અત્યારે પાઉંભાજી મસાલો લીધો છે. લાલ મરચું એડ કર્યું છે 1 ચમચી જેટલું અને અડધી ચમચી મેં હળદર નાખી છે. ખટાશ માટે મેં અહીંયા આગળ લીંબુ એડ કર્યું છે. તમે આમચૂર પણ નાખી શકો અને મિક્સ કરી લેવાનું છે. ફ્લેવર અહીંયા તમે કંઈ પણ આપો ખૂબ જ સરસ લાગે છે. તમે અહીંયા મેગી મસાલા પણ એડ કરી શકો છો. ટ્વિસ્ટ તમે તમારા ઘરમાં જેવો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણેમાં આપી શકો. મેં અત્યારે અહીંયા આગળ એને પાઉંભાજી ફ્લેવર આપી છે. મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે મસાલો ભેગો થઈ ગયો છે અને હવે એની અંદર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. તમે જો બટાકા નથી ખાતા તો તમે અહીંયા કાચા કેળાને પણ આ રીતે સ્ટફિંગ તૈયાર કરી શકો છો. હવે આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો આ ચટણી આપણે થોડી જાડી બનાવવાની છે. તો એના માટે અત્યારે મેં અહીંયા આગળ શિંગદાણા લીધા છે. તો 1/4 કપ જેટલા શિંગદાણા છે. મીઠું સ્વાદ મુજબ નાખીશું અને થોડી તીખી બનાવવાની છે તો લગભગ 5 થી 6 નંગ મરચાં લીધા છે અને મારા જે મરચાં છે ને સુરતી મરચાં છે એટલે એ તીખા હોય છે. લગભગ 1 થી સવા કપ જેટલી કોથમીર લેવાની છે અને લીંબુનો રસ એડ કરી દઈશું અને એક નાનો ટુકડો બરફનો નાખ્યો છે અને જરૂર મુજબનું પાણી એડ કરી થોડી ઘાટી હોય ને એવી ચટણી આપણે વાટવાની છે. તો તમે જુઓ ચટણીની જે કન્સિસ્ટન્સી છે ને આ રીતની એકદમ જાડી છે. એનું કારણ હું તમને આગળ જણાવું છું કે આવી જાડી કેમ રાખવાની છે આપણે અને જે રેગ્યુલર આપણે બનાવીએ એના કરતાં થોડી તીખી પણ રાખવાની છે. તો આપણી એકદમ મસ્ત મજાની ચટણી તો તૈયાર થઈ ગઈ. હવે આપણે ખીરું જોઈ લઈએ. તો ખીરું પણ અત્યારે સરસ સેટ થઈ ગયું છે. સોજી આપણે અંદર નાખીએ છીએ ને તો લગભગ 15 થી 20 મિનિટ એને રાખવું જરૂરી છે. તો પહેલા આ રીતે ખીરું તૈયાર કરી દો અને પછી ત્યારબાદ સ્ટફિંગ બનાવો અને ચટણી તૈયાર કરો ત્યાં સુધીમાં ખીરું એકદમ સરસ સેટ થઈ જાય. જો બાફેલા બટાકા પડ્યા હોય ને તો ફક્ત 15 થી 20 મિનિટમાં જ તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો અને મારા ત્યાં તો હું સાંજના જમવામાં પણ ઘણી વાર બનાવું છું. હવે આપણું જે ખીરું છે એની અંદરથી આપણે લગભગ 1/4 કપ જેટલું ખીરું લેવાનું છે. આપણે જે ખીરું તૈયાર કર્યું ને એને આપણે 2 ભાગ કરવાના છે એટલે અડધું અડધું તમારે કરવાનું કેમ કે આપણને 2 લેયર જોઈએ છે તો એનું જે માપ છે એક સરખું રાખવાનું એટલે જેટલું પણ ખીરું તમારું હોય એને અડધા અડધામાં ડિવાઈડ કરી દેવાનું. હવે આ ખીરાને આપણે એક બાઉલની અંદર કાઢી દઈએ અને આપણે આ ઇન્સ્ટન્ટ તૈયાર કરી રહ્યા છે એટલા માટે આપણે એની અંદર સોડા અથવા તો ઈનો એડ કરવું પડશે. તમારી પાસે જો ઇડલીનું ખીરું વધ્યું હોય ઇડલી ઢોસાનું તો એમાંથી પણ તમે આ રીતે બનાવી શકો છો. તો પછી એમાં તમારે ઈનો કે સોડા એડ નહીં કરવો પડે. અહીંયા મેં હાફ ટીસ્પૂન ઈનો એડ કર્યો છે અને થોડું પાણી નાખીશું એટલે એ એક્ટિવેટ થઈ જાય. મિક્સ કરી લેવાનું છે.
અને મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી એકદમ સરસ ગરમ થઈ જાય ને પછી જ આપણે ખીરાની અંદર ઈનો અથવા સોડા તમે જે પણ વાપરો એડ કરવાનું. તમે ખાવાનો સોડા નાખો તો પણ આટલી જ ક્વોન્ટિટી લેવાની, પણ પછી એની અંદર તમારે થોડું લીંબુ એડ કરી દેવાનું, તો એકદમ સરસ રિઝલ્ટ આવશે. બરાબર મિક્સ થઈ ગયું છે. જો મિક્સ નહીં થયું હોય ને તો ઘણીવાર ઈનોના થોડા થોડા આમ સ્પોટ દેખાશે, એટલે એને લગભગ 2 મિનિટ સુધી મિક્સ કરવું જરૂરી છે. પ્લેટની અંદર પાથરી દઈશું. અહીંયા આગળ આપણી જે પ્લેટ હોય ને થોડી ઊંડી હોવી જરૂરી છે. તો અત્યારે મેં ખીરું ઓછું નાખ્યું છે. તમે જો થોડું જાડું બનાવવા માંગતા હો તો મોટી થાળી લેવાની અને એને હવે લગભગ 7 થી 8 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે સ્ટીમ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, એટલે એકદમ સરસ એમાં જાળી પડશે. તો જો લગભગ 8 મિનિટ જેટલો સમય થયો છે અને આપણું જે પહેલું લેયર છે એ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તમે આ રીતે ચપ્પુથી ચેક પણ કરી શકો છો. હવે એને બહાર કાઢી લેવાનું અને થોડું ઠંડુ થવા દેવાનું, અને ચટણી એની પર આપણે આ રીતે લગાવવાની છે. અને મેં તમને કીધું હતું ને કે ચટણી જાડી રાખવાની કારણ, તો એ કારણ આ છે કે ચટણી જો તમે પતલી કરી દીધી હોય ને તો એની અંદર મોઇશ્ચર એટલે પાણીનો ભાગ વધારે હોય, તો આપણે આ રીતે ફેલાવવાની છે ને તો નીચેનું જે લેયર છે એ નરમ ના પડે, સોગી ના થાય, એટલે એને એકદમ જાડી રાખવાની. હવે આપણું જે બટાકાનું સ્ટફિંગ છે ને એ આપણે અહીંયા આગળ આ રીતે મૂકવાનું છે, પણ એને હાથેથી જ તમારે થોડું આ રીતે ફેલાઈને મૂકવું પડશે. નહીંતર શું થશે, તમે જો એમ જ ઉપર મૂકીને એને સ્પ્રેડ કરવા જશો તો નીચેનું જે લેયર છે ને એ દબાઈ જશે. તો હાથેથી જ તમારે થોડું થોડું સ્ટફિંગ લેવાનું અને એને થોડું સ્પ્રેડ કરી અને આ રીતે તમારે ગોઠવી દેવાનું છે. તો બધું જ આપણે આ રીતે ગોળાકારમાં સરસ ફેલાવી દેવાનું. આ રીતનું તૈયાર થઈ જાય પછી આપણે જે બાકીનું ખીરું હતું એ લેવાનું છે, અડધું ખીરું, અને એની અંદર પણ આપણે ફરીથી સેમ એ જ પ્રોસેસ કરવાની છે. ઈનો એડ કરવાનો છે, થોડું પાણી નાખવાનું છે, એક્ટિવેટ થઈ જાય ઈનો એટલા માટે, અને બરાબર મિક્સ કરી અને આ જે લેયર છે એને ઉપર આપણે પાથરી દેવાનું છે. એટલે તમે જો હેલ્થ કોન્શિયસ હો અને તમારે કંઈ તળેલું ના ખાવું હોય, તેમ છતાં કંઈક એવું ખાવું હોય એકદમ ચટાકેદાર કે જે ભાવે આપણને, તો તમે આ ચોક્કસ ટ્રાય કરી શકો. અને આમાં ઘણા બધા વેરિએશન પણ તમે કરી શકો છો. અહીંયા આગળ તમે આપણે જે નીચે ચટણી લગાડી ને, તો અહીંયા ગ્રીન ચટણી લગાડી છે, તમે લસણની ચટણી લગાડી શકો, ગોળ આંબલીની ચટણી લગાડી શકો, અને જો તમારે બાળકોને પસંદ આવે એવું કરવું હોય તો અહીંયા આગળ ચીઝની સ્લાઈસ અથવા તો ચીઝ પણ છીણીને મૂકી શકો છો. આ રીતે આપણે ઉપર પણ લેયર કરી દેવાનું છે અને ફરીથી એને સ્ટીમ કરવા મૂકીશું. હવે તમને એમ થશે કે આપણે ફરીથી સ્ટીમ કરીએ તો નીચેનું લેયર ઓવર સ્ટીમ થઈ જશે કે ઓવરકુક થશે, તો એવું કંઈ જ નહીં થાય, એકદમ સરસ સ્ટીમ થશે. અને હવે આપણે બીજી વાર જ્યારે રાખીએ ત્યારે 12 થી 13 મિનિટ રાખવાનું છે, કારણ કે નીચેનું પણ લેયર છે ને એટલે ઉપરના લેયરને થવામાં વાર લાગે. તો જો અત્યારે એકદમ સરસ ચપ્પુ ક્લીન આવી રહ્યું છે, એટલે કે આપણો નાસ્તાનું જે બંને લેયર છે સરસ થઈ ગયા છે. ઠંડા થાય ને પછી આપણે એને કટ કરવાના છે. તો અત્યારે હું એને ટ્રાયેંગલ શેપમાં એટલે કે ત્રિકોણ શેપમાં કટ કરું છું. તમે તમારી પસંદના કોઈ પણ શેપમાં કટ કરી શકો. તમારે ઢોકળાની જેમ કટ કરવું હોય ને તો તમે એવું પણ કરી શકો. અને કિનારીઓ પરથી પણ એને આપણે આ રીતે અલગ કરી દેવાનું છે. અને ઠંડુ થાય ને પછી જ આ બધું કરવાનું, નહીંતર એ તૂટશે. તો લગભગ બની જાય પછી 10 થી 15 મિનિટ રહેવા દેવાનું ને ઠંડુ કરી લેવાનું. હવે તમારે જો બહુ વધારે તેલનો ઉપયોગ ન કરવો હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો. પણ હું આજે તમને એક અલગ રીત બતાવવાની છું. આ રીતે પણ તમે ગરમ ગરમ ખાશો તો ખાવામાં તો ખૂબ જ સરસ લાગશે. પણ આપણે એને થોડા ક્રિસ્પી કરીશું. તો નોનસ્ટિકની અંદર આપણે થોડું તેલ મૂકીશું અને સ્લો ફ્લેમ રાખી એને આપણે શેકી લેવાનું છે. તો આ રીતે એને 1 થી 2 વાર ફરાવી લેવાનું અને એકદમ સરસ એની પર ગોલ્ડન કલર આવી જાય, ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાનું છે. તો જો આપણો ખૂબ જ મસ્ત મજેદાર નાસ્તો તૈયાર છે, એ પણ ખૂબ જ ઓછા તેલમાં બનેલો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે, તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂર શેર કરો. તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે.